વિપર્જોય વાવાઝોડાને લઈને દ્વારકામાં કેટલો રિહાઈ ગયો હે ભારે પવન ફૂંકાઈ રહ્યો આ છે. બિયર જોઈ વાવાઝોડું આવે હે લે 50 લોકોને બચાવ્યા. અરર બિયર જોઈ બિયર શું હે? આમ જો બિયર જોઈ અરે બિયર પીવું હે? હે? બાયડી ઉઠીને બિયર પીવું હે? હે? પણ તમે તો હાવ કાઈ જાણ્યા વગરના હાથ ઉપાડવા મંડો હો. કા શું કામ? આમ જો બિયર જોઈ વાવાઝોડું આવે બિયર જોઈ નો કહેવાય, તો બીપર જોઈ વાવાઝોડું. શું? બીપર. ઠીક હોય તને બોલતા નથી આવડતું, શું કામ આમાં સમાચાર જોયા રાખે બેઠી બેઠી? એ બોલતા નથી આવડતું ને એટલે તમારા ઘરમાં બેહી ગયા નકર તો બંગલાવાળાના ઘરમાં નો હતા છાપરા નીચે ન બેઠી અને ઈ ખાવાનું બધું થાય. અરર કેટલા ઝાડવા પડી ગયા ને આમ તો એ જો જા તું ઊભા કરી જા પાછા. આમ તો જો ના હો બાપા મને તો બહુ બીક લાગે. હું તમને હું આમ જો આપણે દરિયો હામો જ છે અહીં ઘરમાં આવી જાતા કેટલી વાર લાગે. હા એમ આવી જો ઉમરે મોજા ફટકાય છે. આવી ઘેર હાઈગરી વાત ન કરાય. એ આ તો કુદરતી આફત છે. અત્યારે દુનિયામાં એટલા પાપ વધી ગયા હે કે ભગવાન ક્યારે ખારા થઈ જાય ની કઈ નક્કી જ નથી રહેતું. નકર આવું મારા મમ્મી પપ્પાના જમાનામાં આવું કઈ નહોતું થાતું. બોલો એ કાઈ ન થતું હોય તો સાનમું મોઢામાં જીભ રાખીને બેહો. એમ જીભ રાખીને નહીં બેહે. તમે 5 દૂધની થેલી લઈ આવો, હા. બાકસ લઈ આવો, મીણબત્તી લઈ આવો, પછી હેને ઓલી ટોર્ચ આવે હે ને ઈ લેતા આવજો, બધુંય લેતા આવો. લાઈટ છે તો બધું ભેગું કરવું હોય. અરે હમણાં લાઈટ વહી જાય આમાં કાઈ નક્કી નો રહી. આમ તમે જોવો તો ખરી માણાના બિચારા ગરીબ માણાના ઝૂંપડે ઉડી ગયા છે. એ બધું હવની રીતે થઈ જાય. તને એટલે ખબર પડી ગઈ કે લાઈટ વહી જાય? તાર બાપા પાવર હાઉસમાં નોકરી કરે છે. હે એને તને ફોન કર્યો કે અમે ડાયા પાડી નાખી અમે. આવ નો બોલતો પણ હવે ઝાડવા પછાડી નાખ્યા તો લાઈટ નો વહી જાય. તમે મારી લપ ન કરો નકર હું મારા બાપને ફોન કરીને બોલાવી લે. એ લઈ આવું છું એમ કહું છું. તમે જાઓ જલ્દી, બધું લઈને જ આવજો. હા આવી ગયું. ધીમે 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 પડી જઈશ બેટા. ખબર નથી પડતી. હે આ તૂટી જાય તો કોણ હમું કરાવશે? ઘરે પૂજ્યમ રાખવા દીધી. આયે પૂજ્યમ રાખવા. એવું નથી. અત્યારે હે ને વાવાઝોડું બારે પવન ઉઠ્યો ને તો મારા વાળ બાળ વિખાઈ ગયા ઝીણકા. એટલે તું આવી તૈયાર થઈ ગયો. હા તૈયાર ન થાય હવે. તો રેનકોટ તો પહેર્યો હતી. અરે હેને જો સામે ઓલો દરિયો હે ને હા ઈ ક્યારે અહીં આવી જાય ઈ નક્કી નો રહે. હમણાં વરસાદ તૂટી પડે ને તોય નક્કી નો રહે. એટલે આપણે સેફટીમાં રહેવાનું. પણ કિસુડી ઘરમાંય તૂટી પડશે. હા? પણ આ દરિયો હે રેનકોટ પહેરીને આટા મારે. પણ મમ્મી દરિયો અહીં આવતા પહેલે તેનો તો ભાવની કિસના હા. હવે તો બિલકુલ ચિંતા કરતી નહીં. હવે આ તારા પપ્પા આવી ગયા ને હવે પપ્પા તમે રહેવા જ એટલે વાવાઝોડા જોઈ લીધા હવે. રહેવા જ દ્યો. તમે બીવો જ છો પાણીથી હો. હા રહેવા જ ખડવા ક્યાં ગઈ હતી વાવાઝોડા નહીં કહેતો. આ એક જ વાવાઝોડા જેવું છે નથી ખબર. હા આ મમ્મી તો બહુ મોટું વાવાઝોડું છે આપણા ઘરનું. કા પણ હવે તો ચિંતા કરતી નહીં બિલકુલ. હો. હાલો અંદર તો આવો. અહીંયા આવીને તું ને તારા બાપા એક જ તો બે આવતા રહ્યો. કૃષ્ણ બેટા હા આજ સોરી આજ અમાય ગયા કેમ? આ રિયા આને કોણ હાચવે? જીજુ આવો આ હું આવ્યા પેલા બગાડી કવાર. એનું નામ ન લ્યો. તમે ધોયેલ મૂળાની જેમ હું આવ્યા. મેં તમને શું લેવા મોકલા હતા? કે ભલે જી લેવા મોકલે મારે હો કામ હોય. એ તો ઘરનું ધ્યાન રાખો ને ગામના જ કામ પતાવ્યા રાખો હો. એ ઘરનું ધ્યાન કોઈ બીજો રાખી જાય છે હે? ના સાચી વાત છે. અરે એમ હું એમ કહેવા માંગુ છું તને શું કે આ તાર બા તારો ભાઈ તારા બાપા આ એક બાજુ પવન હે વરસાદનું વાતાવરણ વાવાઝોડું આ આયા શું આવ્યા ત્યારે ઈ કે તો એમ અહીંયા આવ્યા તો શું કે તમારે લઈને વયા ગયા? અમે તો પૂછવા આવ્યા છીએ કે હું કરો છો, કેમ આવા વાતાવરણમાં કાઈ જોઈ છે, કારવે છે, બધું પૂછવા આવ્યા છીએ બેટા. પછી અને આ કિસુડીન તમે બે ભાઈ કે રાખો. અમે આવ્યા તઈ ઘર બાંધા તું ક્યાં ગયા બે જણા? ભાઈ હું તો ગામમાં ગયો તો જોવા તો બધું. મને ખબર જ હોય. હું કિસુડીને કહેતી હતી કઈ કામે જ ગયા હોય. જીજુ અમે વાવાઝોડું જોવા આવ્યા ઈ. અમે આ વાવાઝોડામાં છે ને તમારી સંભાળ લેવા આવ્યા છે. ભાઈ મારી સંભાળ લઈ લીધી મને ખબર છે. આયા તમે વાવાઝોડું જોવા આવ્યા. એક વાવાઝોડું મને બટકાવી દીધું છે. એય મને વાવાઝોડું કહેતા નહીં હો. હા નકર એક આ ઊંધા હાથની ફરશે ને તો તમારી માં વાટ જોતી રહી જાહે હો. મારી માં રાહ જો હે તો તારી માં હું કલ ટીવી જો હે હે બોલતા નહીં કઈ. મારી
માં સામે જ બેઠી છે બેટા કાઈ વાંધો નહીં ભલે બોલે કાઈ વાંધો નહીં બોલવા દે હા બોલવા દે હા બોલવા દે આપણે નો બોલે હા બેટા તમને તો મનમાં એમ છે ને કે એકલો કૂતરો બેઠા રાખશે હે જરાક આને તમારે સમજાવાય મન પડે એમ બોલે છે મારી આઈ રે તમાર માં બાપ આવે ત્યારે હું આવું કરું છું હે તમાર માં બાપ આવે ત્યારે હું આવું કરું છું આવ્યા કોઈ દી હે આવ્યા તો અમે કઈ ના નથી પડી કઈ ધારી નથી બાઈ એ મારા મા બાપ સમજે હે કે રેખડા જેવા છે એટલે ભલે એકલા રહીએ કોઈ દી આવ્યા અને તારા મા બાપ નથી સમજતા તો મારા બાબા તમારું કઈ ખાઈ નથી જતા ઈ તો બિચારા આપણને મદદ કરવા આવ્યા છે મદદ નથી જોતી હે પ્લાન મારો બધો બગાડ નાખે અને અત્યારે વરસાદ નથી આવ્યો પવન ખાલી ફૂંકાય હે તાર રેનકોટ પેન રખડો મિની તો ગામમાં મારે બધી તૈયારીમાં રહેવું પડે મને મારો જીવ બધાય કરતા વધારે વાલો છે પછી બંધ થઈ જાય ને સીધી રીતના કાઈ અત્યારે કા અત્યારે કાઈ છે ને ભૂંડા લગાડે ગામમાં જોન કેવા હાથ ઉપાડે છે જો તમે સભામાં જેવો હે આમ તો બહુ લાગણીશીલ ને પ્રેમાળ છે પણ એને કયો વરસાદ આવે તઈ એનો બાપ રેનકોટ પહેરવાનો હોય માર નથી બોલવું તે બોલાઈ જાય છે આપણા ઘરનો મોટો દીકરો જ છે બેટા હા. કાઈ કેવું છે તમારો પારેલ કૂતરો જ છો તમે હવે તમારે જે વસ્તુ લેવા જાણું હોય ત્યાં જાવ ને અહીંયા ખાલી હાથે આઈ લાવ્યા ઓય દીવા મને લઈ જાવ ઓલો વાવાઝોડું જોવા ના નથી આવું આને ના મારે આવું વાવાઝોડું જોવું નથી આવું મારે આવીશ આને કે મારા ભેગો નહીં તું કામ બધે હેઠો બેહે ઊભી રે મમ્મી તું ખમ શું છે તારે મારે વાવાઝોડું જોવા યાર આ બે બધું જોઈ લો બે હે ના હું તમારા ભેગો જ આવીશ આને કે મારા ભેગો ને હું મારી લઈશ કાન લાગે દરિયામાં જાહે ફોનના ભાવમાં હા દરિયામ ના જો પાણી કેવા ઉંદરે છે ભરે ગામમાં અટાડે નો બહાર નીકળે પૈસાનો મળો તમે મારા ભાઈને તમે એક પગથી ઉતરો હું જો તમે શું કરવું ઈ બાયડી બધું ફોડી નાખું તમે જાવે મને અત્યારે જ નથી ગમતું જા આ મારા પરનારે પડ્યા હે તને એકને પડે આયા આવડો અંબોળો લઈને બંધ થઈ જાજો હવે કાઈ ન બોલતા એક શબ્દ હવે હું જાઉં છું મારે હું કામ છે હવે હું જાઉં છું આ બધાને હાસો છે ઘરમાં પૂરી હવે આવા હું ઉંદરાની જેમ ઉલર કર્યા કરો હો હું એમ નામ નથી જાતો મારે કામ હોય ને તો જાતો હોય તું તારા મા બાપ ભેગી રહે હવે બહુ બળતરા થાય હો મારા મા બાપ ની તો જાણે કોણ જાણે આ બાપુજી દૂધની થેલી નથી તમારે આટલું કેમ ચા મૂકવો કાઈ વાંધો નહીં બેટા એ કોઈ ઘરની બહાર નો નીકળતા વાવાઝોડું આવે હે એ ભાઈ ઘરમાં વઈ જાવ બહાર નીકળે હું કામ હઈશે આને એ કોઈ ઘરની બહાર નો નીકળતા વાવાઝોડું આવે હે એલા એ બગડી તું ઘરનો માણા ઉઠીને આ કાલનો રાયડું પાડું હું કોઈ ઘરની બહાર નો નીકળતા તો આમ ક્યાં જાસ તું એ હું ભાઈ મારે મુસીબતમાં મુકાણો હો કામ થયું આ વાવાઝોડું મને નહીં નડે તો પણ એક વાવાઝોડું મારી ઘરે જે આવ્યું હે ઈ મારી જિંદગીની પથારી ફેરવી નાખશે પણ તું આ બધાયને કેતો રહેસ ને એમાં મારો એક આઈડિયો આવ્યો છે હવે તું મારો ભાઈબંધ છો ને હા ઈ તો તારે મારી ઘરે આવવાનું છે મારા હાહરા મારા હાહુ અને મારા હાડો હા ઈ વાવાઝોડું આવ્યું છે ઈ આખું ઘર અહીંયા મર્યું અહીંયા એનો બાપનો હોવી હોય છે એને ઘરે ન પડ્યું રહે એટલે ઉપાધિનો પાર નથી એક બાજુ આ ધંધો અત્યારે બંધ થઈ ગયો હે અને આ પવનના હિસાબે અને ઈવડાઈ લોકો મારું પથારી ફેરવી નાખશે ખાઈને બધું ખોદી મારશે તારે ખાલી ઘરે જઈને એટલું મારી ઘરે બોલવાનું છે કે હવ અહીંથી વઈ જાજો અહીંયા ફૂલ પવન ને ફૂલ વાવાઝોડું આવશે હવ અહીંથી દૂર વઈ જાઓ એટલે ઈવડાઈ વઈ જાય પછી મારે મોકરો પટ તારે એક આ કામ મારું કરવાનું છે હું જિંદગી ભર તારો ઉપકાર નહીં ભૂલું બોલ શું કેસ તારા વાવાઝોડાને ખબર પડી કે હું ખોટું બોલું મને માં છે હો એને ઈ તું જો ને ઈ ભેગી જાહે હું ઈ વઈ જાય તારે મારું પૂછે ને તો તારે એમ કેવાનું ઈ બગેડી ભાઈની વ્યવસ્થા કરી લે તમે અહીંથી તાત્કાલિક નીકળી જાઓ નકર બધાય વઈ જાઓ દરિયામાં એમ કહી દે હાલ ખાયગા હાલ એ ભાભી કેમ ગયા તમે આયા શું કરો તો અહીં ઘરે જ હોય ને અમે ક્યાં હોય એ વાવાઝોડું નજીક આવે હે તમે બધા એને ક્યાંક આમ બીજે વયા જાવ અહીંથી આગા બરોબર અહીંયા તમાર છાપરા બાપરા બધું ઉડી જવાનું એવું વાવાઝોડું આવે છે એવું છે અરે ઓ ભાઈ ક્યાં પહોંચ્યું એટલે 50 કિલોમીટર જ આગું છે હાલો આપણે જોવા લઈ જાવ ને હવે ઈ કઈ જોવા જવાનું હા જવાય ચીણકા જોવા નો અરે મજા આવે મારે જોવું છે અરે ઉડી જઈશ પવનનો મનો રે હું આ ભાઈની વાય છીંડાઈ જઈશ હવે આને કયો મસ્તીની વાત નથી ભાભી
વાવાઝોડું આવે આ જોખમમાં તમારો જીવ મુકાય તમે અહીંથી વયા જાવ કે આ તમારી બાજુમાં જ છે બાબા ગામ આયા હા. એ તો યાં જ વયા જાવ યાં જ બગાડીને બગાડીને ફોન કરો પપ્પા જલ્દી. ચિંતા ન કરો કરું છું બેટા કરું છું જલ્દી કરો. તું તો હખડો રે સાનોનો બે. આ ફોન બંધ આવે હે. તે સર ભાઈને ક્યાંય જોયા? એના ઠેકાણે પોગી ગયો તમે એનું ટેન્શન લ્યો માં એન કાઈ નહીં થાય હું એનો ભાઈબંધ હું બધું સંભાળ લઈ તમે જાઓ ફટાફટ અહીંથી અમે જાય પણ તું ધ્યાન રાખજો બગાડેનો હાલો 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 સામાન લઈ લે બેટા સામાન લઈ લે હાલ એક જ રૂમ આગળ હાલ 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 હાઈસ મારે તો જી જોતું તે જડી ગયો આ બધાને કાઢવા હતા અને એ બધા વહી ગયા હવે વાવાઝોડામાં જી મારે કામ કરવું હોય ને એ કામ દિલથી થાય જી ઉપાધિ હતી એ ઉપાધિ તો ગઈ હાલ હવે મારે જે કામ કરવું છે એ કામ કરવા હું પાછો અહીંથી ઘરે બહાર નીકળું આ પપ્પા નંબર તમે આમ કરતા વાવાઝોડું જોવો ને ક્યાં પહોંચી જોઉં છું બેટા શાંતિ રાખને જોઉં છું મારે જોવા જવું છે પણ એ જ જોઉં છું હવે એ છાનો મનો બે. આવાની બહાર નીકળ્યા કોઈ છે? અને આ તારા બાપાને હું છોકરી જોવા જાઉં છે તૈયાર થઈને બેઠા આ ચશ્મા બસમાં હું થતા આ મૂકો મોબાઈલ છોકરી ઘરમાં આવી છે હમણાં જમાઈ આવશે તેડવા આ બેહો હેઠા કામ કરાવો છાના મના ઘરમાં તોડો કોઈ દી શાંતિ હવે દીકરી આવી છે બેહો છાના મના આમ ઠઠાડીને બેઠા છે ચશ્મા બસમાં બધું અને બેઠો બે બાજવાને મમ્મી શાંતિ રાખને રસોડા મોકલી દીકરીને બરાબર સુધા બટાકા ભજીયા બનાવવાના છે તમે સુધારો બાપુજી તમે હેનો ઓલા કટકા બહુ હારા કરો મારી એકની છોકરી છે લાવ તું લાવ બાતતા નહીં હો નકર હું વઈ જઈશ ભલ વાવાઝોડું મને લઈ છે ના એવું કાંઈ નથી બેટા સરસ મજાનો અને બાપુજી મને ફોન તો આપો તમારા જમાઈનો કાલનો ફોન બંધ છે બાપુજી મને ફોન તમે જલ્દી આપી દો પણ બેટા કઈ કામમાં હશે ઈ તો વિચાર કરશે કાઈ કામમાં નો હોય જો બાપુજી હજી ફોન સ્વિચ ઓફ આવે છે તો કાંઈ વાંધો નહીં, થોડી વાર પછી કરજે ને ફોન પણ થોડી વાર કાલની થોડી વાર કઈરા રાખો હું હે ને બાજુવાળી દઈલીન કરું કર લે બેટા તારી ચિંતા દૂર થઈ જાય ચિંતા ન કર કઈ કામમાં હશે તો જ નો ફોન આવ્યો હોય હાલો દઈલી કિસુ બોલું છું આ મારા પપ્પાનો નંબર હે તું મારી વાત સાંભળ અહીંયા કઈ આપણા ગામમાં વાંધો આવ્યો હે કઈ નથી આવ્યો તો તાર ભાઈને તે ક્યાંય જોયા હે લે બાપુજી આમ જો તમે સાંભળો તમે તમારા જમાઈને બહુ હારા સમજો ને તો? આ બાજુવાળી દઈલી મને શું કહે હા. કે મારા ભાઈ રોજ રાત્રે મોડા આવે છે ઘરે અને સવારમાં વેલા વયા જાય છે ઈ તો કઈ કામ કાજ કાઈ કામે ન જતા હોય હા તો હું કાલ હું આવું છું કઈ વાંધો નથી ને ગામમાં ટૂંકમાં હાલ હું આવું મૂકી દો તારા બાપા નથી રખડતા હોતા તારા બાપા વેલા ઘરમાં આવે ઈ ભલ ન આવતા હોય બાપુજી તમે ઈ મૂકી દો હાલો જલ્દી આ કામમાં હોય કે કાઈ કામમાં ન હોય તમે બાર ભેગા હાલો તો હાલો મારો હાડો સપનામાં સુખ નથી લેવા દેતો સપનું નથી હકીકતમાં તમારી સામે બેઠો છો કેટલા વર્ષ પછી વાવાઝોડું આવ્યું તમે મને નો લઈ ગયા આગલી પેઢીને મારે હું કેવું કે વાવાઝોડું આવ્યું તું મેં જોયું તું હેઠો ઉતરી જાય એમ કહું છું મારે તમે એકલા એકલા જ આવ્યા ક્યાં હતા તમે બે જણ ઊભા થાવ તો હાલો તો ઊભા થાવ તો આ બધાય ક્યાંથી હે? પાછા હાલો હાલો હે તમે તો અહીં આરામ કરો છો અને અમને વા કાઢી મૂક્યા અને તમે શું કઈ એકલા એકલા કાગળ ધીના કરો છો હે હું કરતા હતા તમે બેટી રાતે રાતે શાંતિ રાખો પેલા નથી રાખવી તું બેટા એને પૂછો તો ખરા એને નથી પૂછવું હું હતો છાના મને બેહો એમ નહીં હા. 2 દિવસ ક્યાં રાતે મોડા જાતા તા અને સવારે વેલા આવતા તા ને શું હતું એ બધું જલ્દી બોલી જાવ બોલો હું જે કામે જાતો તો ને હા એ હારા કામે જાતો તો ઈ કયું કામ હતું હારા કામે કયું મારે તમને કહેવાની જરૂર નથી હો ઈ તમારી માને કેવું પડશે કે તમે 2 દી ક્યાં હતા ને ઈ ભલે માર માને કેવું પડે બોલો જલ્દી હું નહીં કહું બોલી જાવ ભાભી ઈ નહીં કે હું તમને કહું શું તમે ખાલી એકવાર આ જોવો એટલે તમને બધુંય સમજાઈ જાય વાહ જમાય વાહ વાહ મારો ભટેરી ભાઈ રહ્યો ને વાહ આ મારા ભાઈબંધ ઉપર મને આજે પ્રાઉડ ફીલ થાય છે
બિચારા ગરીબ માણસોના ઝૂંપડા ઉડી ગયા તો એને સારી જગ્યાએ મૂકી આવ્યો, બરોબર. જેને ખાવાનું નહોતું એને ખવડાવ્યું, બરોબર. જે ઈજાગ્રસ્ત થયા હતા એની મદદ કરી, હોસ્પિટલે લઈ ગયો. પોલીસ વાળા, આર્મી વાળા, ફાયર બ્રિગેડ વાળા બધાની હારે જ હતો. અને એક વાત એમ નહીં, આમ જ નહીં, તમે ન્યૂઝ ચેનલ માં જોઈ લ્યો, બધાય મારા ભગેડીભાઈ નું જ આવે. હા ભગેડી, વાહ. તમને બધાને એમ હતું, આવીને સીધા મને ઘસકાવા માંડ્યા કે બેટી લગન શું કરતા હતા, ક્યાં હતા. હું કે અવરા રવેડો નતો ચડી ગયો. અને તમને બધાને નાઈથી કાઢી એનું કારણ એ હતું, જો તમે અહીંયા હોત ને તો મને તમે કે ઘરની બહાર જવા ન દેત, અને હું ઘરની બહાર ન જાત તો આ બિચારાઓની કોણ મદદ કરે, નાના માણસોની. એટલે મને હિંમત હતી કે આ બધાની મારે મદદ કરવી છે, એટલે તમારા મોઢે હું ખોટું બોલ્યો અને તે જ ને કહેવા મોકલ્યો, તમને બધાને બહાર કાઢ્યા અને મેં બધાય ગરીબ માણાની સેવા કરી છે. કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. ભલે તમે મારી સામે ખોટું બોલ્યા, એનો હવે મને આ જાણ્યા પછી જરાય વાંધો નથી. મારી સામે ખોટું બોલ્યા તો સામે આટલા માણસોના જીવે બચ્યા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિસુડીને વાવાઝોડાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ આપણી સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ ભગડી. મારા બધા ચાહક મિત્રોને ખાસ કહેવાનું કે જો તમને કોઈ કોન્સેપ્ટ મગજમાં હોય તો જરૂર મારા વિડીયોમાં કોમેન્ટ કરજો, અને એ વિડીયો મેં બનાવી અને તમારી સામે રજૂ કરશે. અને જો મારો વાવાઝોડાનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.